તો બ્રેક બાદ આગળ વાત કરીએ પાટીદાર અનામત આંદોલનની તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતદ્રોહના ગુનામાં પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સહિત 4 આરોપીઓ સામે મેટ્રો કોર્ટમાં 2700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત ચિરાગ, કેતન અને દિનેશ પટેલ સામે ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં ક્રાઇમ બ્રાન્ચે આંદોલન જેના નામે ચાલે છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિનું કોઈ રજીસ્ટ્રેશન ન હોવાનું જણાવ્યું છે. સાથે તોફાનોમાં અંદાજે 41 કરોડના નુકસાનનો આંકડો દર્શાવ્યો છે, પરંતુ જાહેર મિલકતને નુકસાન કરવાના કાયદા હેઠળ કોઈ જ ગુનો નોંધ્યો નથી. ચાર્જશીટમાં 503 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાં 2 FSLના અધિકારી અને 24 પોલીસ જવાનોને સાક્ષી રૂપે દર્શાવાયા છે. સાથે FSLનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ, CDR, કોલ ડિટેલ્સ, તમામ મોબાઈલ કંપનીઓના મોબાઈલ ડેટા ઉપરાંત રાજ્યભરમાં નોંધાયેલી તમામ FIR અને પંચનામાનો ઉલ્લેખ કરાયો છે. જામીન અરજી ફાઇલ કરી હતી હાઈકોર્ટમાં, એ બિફોર ચાર્જશીટ ફાઇલ કરી હતી. તો કાયદા પ્રમાણે અમે બિફોર ચાર્જશીટ ફાઇલ કરી હતી, એટલે હવે ચાર્જશીટ આજે એ લોકોએ ફાઇલ કરી દીધું છે, એટલે અમે એ જે જામીન અરજી ફાઇલ કરી હતી એ પાછી ખેંચી લીધી છે. ચાર્જશીટમાં 203 પોલીસ કર્મચારી, અધિકારીને ઈજા અને 1 LRD જવાનના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે GMDC ગ્રાઉન્ડ પર હાર્દિકે આપેલી સ્પીચનો ભડકાઉ ભાષણ તરીકે ઉલ્લેખ કર્યો છે. સાથે અનામત મળવાની શક્યતા ન હોવા છતાં પૂર્વ આયોજિત કાવતરું કરીને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ થયો હોવાની વાત કરી છે. આ ઉપરાંત તેનપુરથી ભાગ્યા બાદ ધરપકડની ખોટી અફવા ફેલાવીને લોકોને ઉશ્કેરવાનો, રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન અને સરકારના પેકેજને લોલીપોપ ગણાવીને ભ્રમણા ફેલાવી હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ હાઈકોર્ટમાં હાર્દિકે રાજદ્રોહના ગુનામાં જામીન મેળવવા માટે અરજી કરી હતી, જે હાર્દિકના વકીલ દ્વારા પાછી ખેંચવામાં આવી છે અને આ મામલે હાઈકોર્ટે તેમને ચાર્જશીટ બાદ જામીન મેળવવા માટે અરજી કરવાનું સૂચન આપ્યું છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ.